હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું નુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને તમે લોકો બધા જાણો છો કે શિયાળાની શરૂઆત થાય એટલે સામાન્ય રીતે આપણા શરીરમાં ત્વચાને લગતી અને અન્ય ઘણી બધી સામાન્ય બીમારીઓ જોવા મળે છે. જેમ કે ત્વચા છે તે સુકાવા લાગે છે, તેની સાથે સાથે શરદી છે, ઉધરસ છે, તાવ છે, કફ છે, આવી વસ્તુઓ જોવા મળે છે. આનું કારણ એ છે કે શિયાળો આવતાની સાથે જ આપણી ઇમ્યુનિટી એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે શિયાળો આવ્યો અને આવી ઝીણી મોટી બીમારીઓ થાય છે તો તેની સામે કુદરતે આપણને શિયાળામાં એવી ઘણી બધી વસ્તુઓ આપેલી છે કે જેનો ઉપયોગ કરવામાં આવે ને તો તેનાથી આ સમસ્યાઓથી તો બચી શકાય જ છે, પણ તેની સાથે સાથે આપણા શરીરની ઇમ્યુનિટી વધે છે. આ ઉપરાંત મોટી ઉંમર થતા એટલે કે ઉંમર વધવાની સાથે ત્વચા પર પડતી કરચલીઓ છે તેને દૂર કરી શકાય છે. આપણા શરીરના તમામ અંગો જેમ કે આપણા ફેફસા છે, આપણી કિડની છે, આપણા શરીરના તમામ અંગો કે જેમાં મગજ છે, હૃદય છે, આ તમામ અંગો છે તે લાંબો સમય સુધી મોટી ઉંમર સુધી સ્વસ્થ રાખી શકાય છે અને આપણે લોકો એક લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ એના માટેનો એક અસરકારક ઉપાય આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું. કયો છે તે ઉપાય અને શું કરવાનું છે તેમાં ચાલો જણાવી દઉં. મિત્રો, આ માટે આપણે લોકોએ સૌથી પહેલા તો લઈ લેવાના છે શિયાળાનું, કદાચ એમ કહેવાય ને કે અમૃત ફળ જેને કહી શકાય શિયાળાનું, તો એ છે આંબળા. જી હા મિત્રો, આ આંબળા લઈ લેવાના છે. એવું જરાય ન વિચારતા કે આંબળાનું સેવન કરવાથી શરદી થઈ જાય કે કંઈ બીજું થાય છે. ના, આ ખોટી માન્યતા છે. મિત્રો, તમને જણાવી દઉં કે આંબળા છે તે વિટામિન સી નું એક પ્રકારે પાવર હાઉસ કહેવામાં આવે છે. મિત્રો, એક નાનકડી માહિતી આપું તમને તો 20 સંતરામાંથી જેટલું વિટામિન સી મળે છે ને એ માત્ર એક આંબળામાંથી આપણને મળી રહે છે. માટે શિયાળામાં આંબળાનું સેવન તો ચોક્કસથી કરવું જ જોઈએ અને જો તમે નહીં કરો તો આ આંબળા માત્ર શિયાળામાં જ આવે છે, પછી સીધા જ આવતા શિયાળે આપણને જોવા મળશે. માટે અહીં આપણે લોકોએ 2 થી 3 જેટલા આંબળા લઈ લેવાના છે. હવે આ આંબળાનો આપણે લોકોએ પીવા માટેનું ડ્રિંક બનાવવાનું છે, તેમાં સેવન કરવાનું છે. એટલા માટે આ આંબળાને બરાબર રીતે ધોઈ લેવા ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. આ આંબળાને બરાબર રીતે આપણે ધોઈ લેવાના છે. હવે ધોઈ લીધા પછી તેના નાના નાના ટુકડા કરી લેવાના છે. ટુકડા કરી લીધા પછી તેની અંદર જે ગોઠલીઓ વધે છે તેને એક તરફ રાખી દેવાની છે. હવે આ ટુકડાઓ અહીં લીધેલા છે શા માટે તો મિત્રો જણાવી દઉં. હમણાં કહ્યું એ પ્રમાણે આંબળા છે તેમાં વિટામિન સી તો ભરપૂર માત્રામાં રહેલું જ છે, તેની સાથે સાથે અન્ય ઘણા બધા પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર હોય છે. અને આંબળા છે તે આપણા વાળ છે, આપણી ત્વચા છે, આપણી આંખોનું તેજ છે, આના માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલા માટે અહીં સૌથી પહેલી વસ્તુ તરીકે આંબળા લીધેલા છે. હવે મિત્રો, આ આંબળાના ટુકડાઓને એક બાજુ રાખી હવે બીજી વસ્તુ તરીકે આપણે લોકોએ અહીં જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે હળદર. જી હા મિત્રો, પણ સાદો હળદરનો પાવડર નહીં, પરંતુ અહીં આપણે લોકોએ લેવાની છે લીલી હળદર. હવે લીલી હળદર એ પણ તમે લોકો જુઓ છો તો શિયાળામાં ખૂબ જ સરસ મજાની તમને મળી રહેશે. આમ તો દેખાવમાં લગભગ આદુ જેવી જ હોય છે, પણ તેના પરની છાલ તમે ઉતારશો અને તેના ટુકડાઓ કરશો તો તમને ખ્યાલ આવશે કે ના, આ તો ખરેખર હળદર છે. હવે આ હળદરને પણ બરાબર રીતે આપણે લોકોએ પાણીથી ધોઈ લેવાની છે અને પાણીથી ધોઈ લીધા પછી ઉપરની છાલ ઉતારી અને તેના પણ ઝીણા ઝીણા ટુકડાઓ કરી અને આંબળા સાથે લઈ લેવાના છે. મિત્રો, હળદર એટલા માટે લીધેલી છે કારણ કે તે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે, તેને વધારવાનું કામ કરે છે અને તેની સાથે સાથે આપણને લોકોને આ ઋતુ બદલવાની સાથે અથવા તો શિયાળામાં થતા શરદી છે, ઉધરસ છે, તાવ છે, કફ છે, આવી બીમારીઓથી બચાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે લીલી હળદર છે તે કરે છે. આ ઉપરાંત લીલી હળદર છે તે આપણી ત્વચાને પણ સુંદર બનાવવાનું કાર્ય સારી રીતે કરે છે. સાથે સાથે લીલી હળદરની અંદર કર્ક્યુમિન નામનું તત્વ રહેલું હોય છે કે જે બ્લડ પ્યોરિફિકેશન માટે એટલે કે લોહીને શુદ્ધ કરવાનું કાર્ય પણ કરે છે અને લોહી શુદ્ધ થઈ જશે તો આપણા શરીરના તમામ અંગો સારી રીતે કાર્ય કરશે. આ ઉપરાંત આપણા ચહેરા પર પણ એક સરસ મજાની ચમક આવી જશે, કારણ કે આપણું લોહી હવે ચોખ્ખું થઈ ગયું છે. માટે અહીં લીલી હળદર છે તેનો ઉપયોગ કરેલો છે.
ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો ત્રીજી વસ્તુ તરીકે અહીં જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે મીઠા લીમડાના પાન. જી હા મિત્રો, મીઠા લીમડાના પાન લઈ લેવાના છે લગભગ 12 થી 15 જેટલા. આ મીઠા લીમડાના 12 થી 15 જેટલા પાન લઈ લેવાના છે. હવે આ પાનને બધાને એ ટુકડાઓની સાથે જ રાખી દો. મિત્રો લીમડો છે તે અકાળે જ સફેદ થઈ ગયેલા વાળ છે તેને ફરીથી કાળા બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. તેની સાથે સાથે વાત કરવા જાવ મિત્રો તો ખરતા વાળની સમસ્યા એટલે કે વાળ બહુ ઉતરે છે આવી સમસ્યા જો તમને લોકોને હોય તો પણ મીઠો લીમડો છે તે તમારા માટે વરદાન રૂપ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તમે લોકોએ જોયું હશે કે સાઉથના એટલે કે દક્ષિણ ભારતના રાજ્યો છે ને તેમાં મીઠા લીમડાનો ઉપયોગ ખૂબ જ વધારે કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ મિત્રો એ જ છે કે તે લોકો જાણે છે આનાથી ટેસ્ટમાં તો વધારો થાય જ છે પણ મીઠો લીમડો તે લોકો વધારે માત્રામાં ખાય છે. એટલા માટે તમે મોટા ભાગે જોયું હશે કે તે બાજુના રાજ્યોમાં લોકોને ખરતા વાળની સમસ્યા કે અકાળે સફેદ થઈ જતા વાળની સમસ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે. માટે અહીં મીઠો લીમડો લીધેલો છે જેને આપણે લોકો અંગ્રેજીમાં કરી લીવ્સ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે આ જે વસ્તુઓ બધી મિશ્ર થઈ ગઈ છે તેને એક મિક્સરમાં ઉમેરી દેવાની છે. મિક્સરમાં ઉમેરી દીધા પછી હવે આપણે લોકોએ તેમાં ઉમેરવાના છે 5 થી 7 મરીના દાણા. જી હા મિત્રો, હવે તમને પ્રશ્ન થાય કે શા માટે મરી લીધેલું છે તો તમને જણાવી દઉં તો મરી છે તે અહીં લીધેલી તમામ વસ્તુઓ છે તેને એક્ટિવેટ કરે છે, તેનું પાચન યોગ્ય રીતે થઈ શકે એટલા માટે લીધેલી છે. હવે મરી લઈ લીધા પછી આપણે લોકોએ તેની સાથે સાથે ઉમેરવાનો છે એક નાનો આદુનો ટુકડો. મિત્રો આ એ જ આદુ છે જેને આપણે શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા માટે ચામાં ઉમેરીને શિયાળામાં પીવાનો આગ્રહ તો રાખીએ જ છીએ. આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં તો આદુનો રસ છે તે આપણા પાચન તંત્રને પણ સુધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. માટે આદુને બરાબર રીતે ધોઈ તેની છાલ ઉતારી અને તેના ઝીણા ઝીણા ટુકડાઓ કરી અને આની અંદર ઉમેરી દેવાના છે. હવે આ બધી જ વસ્તુઓ મિક્સરમાં ઉમેરી દીધા પછી તેમાં ઉપરથી આપણે લોકો સ્વાદ મુજબ અડધી ચમચી જેટલું સંચળ ઉમેરી દેવાનું છે. મિત્રો આ સંચળ ઉમેરવાથી તેના ટેસ્ટમાં પણ સુધારો થશે અને જે હેલ્થ ડ્રિંક બનવાનું છે તે આપણા માટે ફાયદાકારક બનશે અને તમને ટેસ્ટ પણ ભાવે એવો બની જશે. સાથે સાથે છેલ્લા ઇન્ગ્રેડિયન્ટ તરીકે છેલ્લી વસ્તુ તરીકે અહીં જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે લીંબુ. જી હા મિત્રો, અહીં તમે અડધાથી 1 જેટલા લીંબુનો રસ છે તેને પણ તેની અંદર ઉમેરી દેવાનો છે. મિત્રો લીંબુના રસની ખટાશના કારણે બીજા જે ટેસ્ટ છે તે થોડા ઓછા થશે અને તેના પરિણામે અહીં જે જ્યુસ બનવાનું છે તે એકદમ શરબત જેવો ટેસ્ટ આપશે તમને લોકોને અને તમારા શરીર માટે તો વાત જ ન પૂછો એવું પાવર હાઉસ તરીકેનું કાર્ય કરવાનું છે. હવે આની અંદર અડધાથી પણ થોડું ઓછું પાણી ઉમેરી દો ગ્લાસ વડે. હવે ગ્લાસ જેટલું ભરી અને પાણી તેમાં ઉમેરી દીધા પછી આ બધી જ વસ્તુઓને મિક્સર બંધ કરી અને એકદમ દળી લેવાની છે, ક્રશ કરી લેવાની છે, તેની ચટણી બનાવી લેવાની છે. એકદમ ઘાટી પેસ્ટ બની ગયા પછી એકદમ તેને મિશ્ર મિક્સરમાં કરી દેવાની છે. હવે આપણે લોકોએ એક ગળણી લઈ લેવાની છે. આ ગળણી વડે હવે આપણે લોકોએ આ પેસ્ટને ગળણીમાં ઉમેરી દેવાની છે અને નીચે એક ગ્લાસ રાખવાનો છે. બધી પેસ્ટને ચમચા વડે એકદમ તમારે લોકોએ નીચોવી લેવાની છે. જો તમને લોકોને જરૂર જણાય તો આ બધી નીચોવી લીધા પછી ફરીથી પેસ્ટને મિક્સરમાં ઉમેરી ફરીથી થોડું નહિવત માત્રામાં પાણી ઉમેરી અને ફરીથી મિક્સરમાં એકદમ ફેરવી લો અને ફરીથી પેસ્ટને કાઢી ફરીથી તેને નીચોવી લો. હવે મિત્રો જે નીચે તૈયાર છે એ આપણો એક પ્રકારે કહેવા જાવ ને તો અમૃત રસ છે. જી હા મિત્રો, કારણ કે શિયાળામાં જે વરદાનરૂપ વસ્તુઓ કુદરતે આપણને આપેલી છે તે તમામ વસ્તુઓનો રસ આની અંદર આવી ગયો છે. મિત્રો હવે આ બધો જ રસ છે તેમાંથી લગભગ 2 થી 3 ચમચી જેટલો યાદ રહે 2 થી 3 ચમચી જેટલો રસ છે તેને તમારે લોકોએ એક ગ્લાસની અંદર લઈ લેવાનો છે, એક નાના ગ્લાસની અંદર લઈ લેવાનો છે અને તેમાં થોડું નવશેકું, યાદ રહે નવશેકાથી પણ થોડું ઓછું રસ છે તો પણ ચાલશે એવું ગરમ પાણી આપણે એમાં ઉમેરી દેવાનું છે. બરાબર રીતે તેને હલાવી દેવાનું છે અને આખા દિવસમાં ગમે ત્યારે પણ યાદ રહે જમ્યાના 1 કલાક પહેલા કે પછી તમારે આનું સેવન કરવાનું છે. શક્ય હોય તો સવારના ભાગે સેવન કરશો તો તેની ઇફેક્ટિવનેસ, તેની અસરકારકતા ખૂબ જ વધારે વધી જશે. હવે આ હેલ્થ ડ્રિંકને પીવાનું છે તમારે લોકોએ.
મિત્રો આ હેલ્થ ડ્રિંક છે તે તમારા શરીરની તાજગીમાં તો વધારો કરશે, તેની સાથે સાથે શિયાળામાં થતી તમામ પ્રકારની બીમારીઓથી બચાવશે અને તમારું આયુષ્ય પણ વધારવાનું કાર્ય કરશે. કારણ કે આપણા વડીલો પણ કહી ગયા છે, તમને લોકોને ખ્યાલ હશે કે આખું વર્ષ તમારું કેવું જશે તેનો આધાર તમે શિયાળામાં કઈ વસ્તુઓ ખાઈ કે પી રહ્યા છો તેના પર રહેલો છે. માટે આ શિયાળાનું અમૃત રસ જેવું હેલ્થ ડ્રિંક છે અને આનું સેવન દર 2-3 દિવસે એકવાર કરી લેશો ને મિત્રો, તો ગેરંટી સાથે કહું છું આવી નાની મોટી બીમારીઓ તો તમને ટચ પણ નહીં કરી શકે, અડી પણ નહીં શકે, પણ તેની સાથે સાથે તમારા શરીરના અંદરના જે અવયવો છે, લીવર છે, ફેફસા છે, કિડની છે, મગજ છે, હાર્ટ છે, આ તમામ વસ્તુઓ પણ એકદમ સ્વસ્થ રહેશે, પોતાનું કાર્ય સારી રીતે કરી શકશે અને તેના પરિણામ સ્વરૂપે તમે લોકો બીમારી વિનાનું અને એક સ્વસ્થ લાંબુ જીવન છે તે ખૂબ જ સરળતાથી જીવી શકશો. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. મિત્રો વિડીયો તમે જુઓ છો, મેં ઘણીવાર એવું જોયું છે કે તમે જ્યારે વિડીયોને જુઓ પણ છો, વિડીયો તમને ગમે પણ છે, પણ વિડીયોને લાઇક પણ આપો છો મારા કહેવા પ્રમાણે, પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. મિત્રો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમે સબસ્ક્રાઇબ કરશો ત્યારે તો તમને આવા અન્ય વિડીયો પણ મળી શકશે. ઉપરાંત વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આપનું એક લાઇક આપે છે અમને ઘણું બધું મોટિવેશન, ઘણું બધું પ્રોત્સાહન આવા અન્ય વિડીયો બનાવવા માટે. સાથે સાથે આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો, કે જેથી કરીને અમે લોકો તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરી શકીએ. આપનો ખૂબ ખૂબ આભાર.